કોઈ એવું ડિફિકલ્ટ ઓપરેશન આવી ગયું હોય સ્પાઇન સર્જરીમાં કે ભાઈ આમ બહુ જ સિરિયસ કેસ કેવી રીતે કંઈ હોય અને એમાં તમને તકલીફ પડે કદાચ ટેકનોલોજીને લઈને બી કદાચ? હા, એટલે ટેકનોલોજી છે તો ટેકનોલોજીના ગેરફાયદા પણ રહેવાના જ છે. જરૂરી નથી કે દરેક વસ્તુ 100% ફૂલ પ્રૂફ હોય, પણ એક અમે નોર્મલી આ કહેતા હોઈએ, જેમ આપણે મોબાઈલમાં કહેતા હોય છે કે આપણે મોબાઈલને વાપરવાના છે, મોબાઈલ આપણને ના વાપરવો જોઈએ, બરાબર છે? તો એમાં મોબાઈલનો વાંક નથી. આમાં પણ ટેકનોલોજીનો કોઈ જ વાંક નથી. સર્જનને નક્કી કરવાનું છે કે ક્યારે ટેકનોલોજી પર રિલાય રહેવું અને ક્યારે રિલાય ના રહેવું. એટલે જ્યારે પણ કોઈ કન્ફ્લિક્ટ આવતો હોય ક્યારેક ડિસિઝનમાં, ત્યારે એમનો ક્લિનિકલ જજમેન્ટ જે છે એ અને એમનો અનુભવ એ વખતે વાપરી અને ટેકનોલોજીને બાયપાસ કરવી કે ના કરવી એ જે સર્જન છે એના અનુભવ ઉપર પણ આધાર રાખતો હોય